ઘણા પુરુષોમાં થાક, ઇરેક્ટાઇલ ડિસફંક્શન, બેચેની જેવા લક્ષણો જોવા મળે છે, એ પણ ટેસ્ટોસ્ટેરોન નામનું હોર્મોન ઘટવાના કારણે. આ સ્થિતિમાં અશ્વગંધા અને શિલાજીત જેવી આયુર્વેદિક ઔષધિઓ લાભદાયી સાબિત થઈ શકે છે. ચાલો તેના વિશે જાણીએ આજના વિડીયોમાં. અશ્વગંધા શરીરમાં રહેલા સ્ટ્રેસ હોર્મોન એટલે કે કોર્ટિસોલ અને ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઘટાડી શકે છે, જેની હાજરી શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઘટાડી શકે છે. અશ્વગંધા લેવાથી આપણો સ્ટ્રેસ મેનેજ થાય છે અને ઊંઘની ગુણવત્તા સુધરે છે, જેના પરિણામે ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધી શકે છે. શિલાજીતમાં રહેલો ફ્યુલ્વિક એસિડ બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે અને રક્ત પ્રવાહને સુધારે છે. તે લ્યુટિનાઇઝિંગ હોર્મોનને પણ ઉત્તેજિત કરે છે, જે વૃષાણુમાં ટેસ્ટોસ્ટેરોનના ઉત્પાદનને પ્રોત્સાહિત કરે છે. કેટલાક ક્લિનિકલ ટ્રાયલ્સ સહિતના સંશોધનો દર્શાવે છે કે અશ્વગંધા પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનને વધારી શકે છે. ઘણા વપરાશકર્તાઓ બંને સપ્લિમેન્ટના ઉપયોગથી અટેન્શન, સ્ટેમિના અને જાતીય પ્રદર્શન સુધર્યો હોવાની પણ વાત કરે છે. આ ઉપરાંત નિષ્ણાતો ટેસ્ટોસ્ટેરોનને કુદરતી રીતે વધારવા માટે સંતુલિત આહાર, જેમાં લીલા પાંદડાવાળા શાકભાજી, ઈંડા, તરબૂચ વગેરે હોય, નિયમિત કસરત અને સારી ઊંઘ લેવા માટે જણાવે છે. આ સાથે જ ધ્યાન, પ્રાણાયામ દ્વારા સ્ટ્રેસ ઘટાડવા માટે જણાવે છે. આ ઔષધિઓ લાભદાયી તો છે, પણ તેનો વધારે પડતો ઉપયોગ નુકસાનદાયક પણ સાબિત થઈ શકે છે. આથી તેને નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ જ લેવી જોઈએ, કેમ કે શિલાજીતનો હાઈ ડોઝ ઉબકા, હૃદયના ધબકારા અનિયમિત થવા અથવા આંતરડાની સમસ્યાઓ સર્જી શકે છે. આ સિવાય કિડની, લીવર અને હૃદયની સમસ્યા હોય અથવા હાઈ બ્લડ પ્રેશર, અલ્સર અથવા તો અમુક ક્રોનિક બીમારી ધરાવતા લોકોએ તેનો ઉપયોગ ન કરવો જોઈએ. સાથે જ આ બંને ઔષધિઓની શુદ્ધતા અને યોગ્ય ડોઝ પણ મહત્વનો છે. બજારમાં ઘણીવાર ઓછી ગુણવત્તા ધરાવતી અથવા ભેળસેળવાળી ઔષધિઓ પણ મળે છે. આથી સજાગ રહેવું ખૂબ જ જરૂરી છે. અશ્વગંધા અને શિલાજીત ટેસ્ટોસ્ટેરોન અને પરફોર્મન્સ વધારી શકે છે, પરંતુ તે કોઈ ચમત્કારિક ઉપાય નથી. તેનો કાળજીપૂર્વક અને ફક્ત તબીબી માર્ગદર્શન હેઠળ જ ઉપયોગ કરવો જોઈએ. હોર્મોન સંતુલન માટે સ્વસ્થ જીવનશૈલી લાંબા ગાળે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થાય છે. જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતી સાથે જોડાયેલા રહો.